હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો શુભ સવાર પડી ગઈ છે અને મિત્રો સવારમાં હું વાર કમ્પ્લીટ કરવા માટે અહીંયા આવી ગયો છું એરપોર્ટમાં, કેમ કે આજે એટલું બધું કામ છે અને આજે એક જ સંગાતે 7 જાન આવવાની છે અને હું જઉં છું અત્યારે ખેતરમાં લગ્નમાં. તો કમ્પ્લીટ અમે ફ્રેશ થઈ ગયા છે, સાથે અમારા પ્રેમ પણ જોડે આવ્યા છે. તો ચાલો મિત્રો, અત્યારે ઉપસ્થિત છું એરપોર્ટમાં અને આપ જોઈ શકો છો મારો લુક કમ્પ્લીટ આપણે હેરમાં કવર કરાવી દીધું છે અને 2-3 દિવસથી મેં વાર કપાવી દીધા હતા. અત્યારે કમ્પ્લીટ ફિનિશિંગ આવ્યું છે. તમને ખબર હશે કે 4-5 દિવસ પછી જ આપણે ફિનિશિંગ આવે વાર કપાયા પછી, અને દાઢી ગઈકાલે કરાવી તો થોડી આવી ગઈ છે. તો કોઈ નહીં, તો ચાલો મિત્રો, અત્યારે જાઉં છું હું લગ્નમાં અને લગ્નમાં એટલી બધી પબ્લિક થવાની છે કે ના પછી ઘરે બધું એટલું બધું કામ છે અને એટલા માટે હું એરપોર્ટમાં આવી ગયો છું તૈયાર થવા માટે, કેમ કે ઘરે બધા જ મહેમાનો આવે છે, નાવા ધોવાનું, કપડાં પહેરવાનું બધું એ લોકો કામ કરે છે. તો મારી ત્યાં જગ્યા છે નહીં, તો અત્યારે છું તો એરપોર્ટમાં. તો કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છું, કમ્પ્લીટ મેં હેરમાં કવર પણ કરાવી દીધું છે. તો મળીએ મિત્રો લગ્નમાં, ત્યારે કે પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો આપણે બધા આજે એક સાથે મળીને ખૂબ એન્જોય કરીશું. તો કમેન્ટ કરજો મિત્રો, આજનો લુક મારો કેવો લાગે છે કમ્પ્લીટ ને. તો ચલો, આપણે ગઈકાલે હેબ્રો પણ કરાવી લીધી હતી અને દાઢી પણ સેટ કરાવી તો નથી, કેમ કે રીતે કંઈ ના પાડી એટલા માટે મેં દાઢી સેટ કરાવી નથી, કેમ કે ક્લિયર જ કરાવી દીધી છે. તો ચાલો મિત્રો, મળીએ લગ્નમાં. તો મારી બેન આવી ગઈ છે અને વીર માટે કપડાં લઈને આવી જો. વાવ, જોરદાર. આ વીર માટે છે અને આ રૂમાલ જોડે રૂમાલ આવ્યો ને તો ખોયું ખોલ તો ખરી બને જો ખોલ તો ખોલ, કેવું લાગે? લે જોરદાર છે લે જીજુ. હા હેન્ડી મને જીજુ નહીં હોતો તો જીજુ નવો ફોન તો બતાવો ખરા જીજુ. જો જીજુ લાયા 30,000 નો ફોન. વિવો કયો જીજુ? V29 છે. અને અમારે વીરની તો રસી મુકાઈ દીધી છે જો. ઓ વીર, આખી 3 રસી મૂકી. 3 રસી મૂકી આખી. 5.5 કિલો થઈ ગયો. કોણ વીર? એનું 5.5 વેટ થઈ ગયો. 5.5 કિલો. 3 દિવસનું 500 ગ્રામ વધી. શું વાત છે! અમારો વીર તો બહુ ગ્રોથ પકડે છે હો. વીર એમ નહીં, જોશના રસી ગમે કેટલા છોકરાને મૂકી રસી? બધાય છોકરાને મૂકી, પણ બધાય રડે, ના રડે. આ વીર ના રડે બોલો. જોજે શ્રીરામ નહીં, મને ખોયું મસ્ત ગમ્યું. આ જો લગન બની જાવ બેટા. હા સંજોડી બની ગઈ છે. લગનમાં જવાનું છે. ચલો યાર, બાબા ફોટા પાડે જો. વાવ, નીરજ નામ જોરદાર રિઝલ્ટ. હા પણ વિવો V29 એટલે કોઈ કહેવું જ ના પડે નહીં. અનકોટેબલ જોઈ લો, અનકોટેબલ. ના મસ્ત લાગે. તો કેમેરા સામું જો. શું જોશા બીજું કઈ? નાસ્તામાં શું લાવી? નાસ્તામાં કઈ છે મેકઅપ? તો રૂહી નહીં બતાવ્યું ખરી? જલ્દી ઠેલી જા. હજુ જો એ લગ્નમાં જવાનું છે, હજુ ઋતિકા તૈયાર નહીં થઈ જોશના. એટલે તારા માટે લાવી જોશના મેકઅપ. મસ્ત મેકઅપ છે. તો પછી એક્સેસ શું કરાવો તારે? કયું ઉખડી ગયું? કશું જરી, આ જરી વાળા છે બધાય. નહીં એક જણી મૂકી દે. એમ નહીં, પણ તું એક્સચેન્જ કરાવીશ ને તો પૈસા તો બેંકમાં પડશે બકા. તો બદલી બીજું જો આ બધું બગડી તો ગયું, પાછું લેશે રિટર્ન? નહીં લે, નહીં લેજો છે, નહીં લે. બધું બગડી ગયું જો અહીંયા જો, આ બધું બગડી ગયું છે જો. તો ચેક ના કરાવે આવે. અરે આ કોને લગાવ્યું? હા ઓય, કપડા તો ખોલ. કેવા લાવી જોઈ ખરા વીરના કપડા? કેમ? ઓકે ઓ બકા, લગન બજાવ તૈયાર થા ફટાફટ. ચાલ ક્યારે જાવ? જોન આવી આવશે પછી બધાય તો બરાબર ખોલ ને. એકલા મેં કીધું કે તું ખોલ. પેકિંગ બરાબર આવે છે. ચલો નાસ્તા શું લાવ્યું છું? સમોસા. વાવ, ચલો ખાઈ લે સમોસા. શું થયું? કોણ? પૈસા રિફંડ મળી જાય ખરા? ઓ બેટા મૂકી દે બેકઅપ. અરે ભાઈ ઓય પાછો મોકલવાનો છે, મૂકી દે.
ખોટા 100 વર્ષ આ રીતિકા અત્યારે ખુલ્લું જરૂરી જરા કીધું મેં કહું, અત્યારે નહીં ખોલવું. અત્યારે નહીં ખુલ્લું મૂકી દો ચલો અત્યારે નહીં ખોલવું, હજી બસ છે 4-5 ટેપ લગાવવાની. તું તૈયાર થાય લગ્નમાં જવાનું મોડું થાય છે 4-5 સેલો ટેપ બાકી છે ખોલવાની, એક જ ખુલી. મસ્ત હે, પણ મમ્મી મસ્ત સારી પહેરી જોરદાર લાગે મમ્મી અહીંયા શું બનાવું છું ભાત બનાવશું. લગનમાં નહીં આવવાનું મમ્મી પપ્પાને લગનનું નહીં ખવાય, એવું એમ ને એટલે પપ્પા માટે અલગથી બનાવો એમ તો પપ્પા માટે બનાવીને ખવડાવીને જવાનું મારા. ઓહો વાહ તો ચાલો આપણે ચા બનાવી દઈએ હા મહીન કેવી બની ચા જબરજસ્ત પેલા કાકા ને પેલો ફોટો વાયરલ છે એવું જ લાગે નહીં એ વાયરલ તમારો કરો છો તમે એવો જ લાગો છો મસ્કરી નહીં યાર શું કેવું કરણ બીજું કઈ પણ એ તો ભાઈ કેટલા ફેમસ થઈ ગયા એ શું નામ છે કાલુભાઈ કઈ ને રહેવાસી થાય કાઠિયાવાડ હતા એમ ને કેવું લાગે મનીષ મજામાં ચા કમ્પ્લીટ કોઈ ખામી પડી ગઈ માફ કરજો યાર કસી બોલ 10 માંથી કેટલા આપશો 10 માંથી 10 ઓકે ભાઈ નીતિન તમે 10 માંથી 10 કોઈ ખોટું તો બોલવાનું નહીં જેવું એવું સાચું કહી દો બેઠા માગશે કોપી ટુ કોપી ઓકે ઉપર હવે તમે આજની રાત તમે રેજો આપણે પાર્ટી કરી રાતે કેમ રેજામ ભાઈ બધા જ મહેમાનોને વિદાય આપી દીધી છે અને થાકી ગયા છે ખતરનાક હવે છેલ્લે જ્યોત્સના અને નિલેશ જ બચ્યા છે બાકી લગ્ન ત્યાં હતું ને મહેમાન અમારા ઘરે એટલા બધા હતા અમે શાંતિ રૂપે વિદાય આપી છે અને અત્યારે સાવ સુના પડી ગયા છે અને લાસ્ટમાં હવે નિલેશને અને જ્યોત્સનાને વિદાય આપવાની છે શું નિલેશ રહેવું છે કે પછી જવું છે એવું ઓકે નેક્સ્ટ ટાઈમ ઓકે હજુ આ તમે આવવાના છો 16 તારીખે ને ઓકે ડન જો બકા આવજો હા હવે તમે ક્યારે જશો અત્યારે ઓકે જાઓ તો બહુ જ મજા આવી કેમ કે ઘરે એટલા બધા મહેમાનો હતા કે એટલે ના પૂછવા કે બ્લોગ શૂટ કરવાનો ટાઈમ ના મળ્યો એટલી બધી ગીરદી હતી હવે થોડા વહેંચાઈ ગયા અને જતા રહ્યા છે પોતપોતાના ઘરે અને વિદાય પણ આપી દીધી છે હવે જ્યોત્સના અને નિલેશ ખાલી રહ્યા છે હવે એમને પણ આપણે શાંતિ રૂપે વિદાય આપી દઈએ બરાબર ત્યાં લગી પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તું લડે આવું આ બાજુ તો ફોઈ જોડે આવું ફોઈ જોડે હું જવું ફોઈ જોડે આવીશ એક્ટિવ જવાનું કે બાઇક પર જવાનું એક્ટિવ પર જવાનું એમ ચલો હેડો 20 તારીખ લઈ. હવે 16-17 તારીખે આવવાની તાની 14-15 અને 16-17 સલિંગ લગન જ છે નહીં હા તો પછી રેજન બકા ક્યારે આવીશ ના આવું લગન હોય ત્યારે એમને તો કહી આપો મેકઅપ તો જોવાનો જતો જ નહીં ના જાય વોટરપ્રૂફ મેકઅપ છે નહીં પાર્લરમાં જઈને કરાયો શું થયું કોણ ના જવાય એ તો રજા પાડવાની છે નહીં હજુ એક પપ્પી કર હજુ મમ્મી જાય પપ્પી કર લે તું લઈ જા બકા જા જલ્દી જા જો વસ્તુ ભૂલી જતી જો નિલેશ નર્સર મીટિંગ ચાલે છે કરોડોની રૂપિયાની ડીલ આસમાનમાં વાત થાય નીચે વાત થાય નહીં ઓ વીર આ બાજુ તો ઓ વીર ચલો ફોઈ જાય ઉઠ વીર જો કેવો શાંતિથી ઊંઘી રહ્યો છે આવજો અરે અરે વાહ ઓહો અરે વાહ ચલો આવજો ટાટા બહુ થઈ ગયું ચલો હવે હગ ડે ઓકે ચલો આવજો નિલેશ આવજો આવજો નિલેશ આવજો